સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણવદી અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ બોલતા અવાજે, મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વાળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે અને તે હૃદયાકાશને વિશે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિ પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને 2 ચરણ છે અને અતિશય મનોહર છે. પણ 4 ભુજ કે અષ્ટભુજ કે સહસ્રભુજ તે એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. તે એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી જણાય છે ને ક્યારેક હરતી ફરતી દેખાય છે. અને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. તે સર્વે મુક્ત છે તે એક નજરે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રકટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું. પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહજે જીતાઈ જશે. શ્રીજી મહારાજ શરૂઆતમાં પોતાની વાત કરે છે કે પોતે જગત સંબંધી પંચ વિષયમાં ક્યારેય પણ લેવાતા નથી. સ્વભાવ માત્રથી પોતે પર છે. તો એમની આવી જે સ્થિતિ છે એનું કારણ શું? તો પોતે ધામમાં રહેલી જે મૂર્તિ એ મૂર્તિનું પોતે આબેહૂબ વર્ણન કરે છે કારણ કે પોતે જે મૂર્તિ છે. અને પછી કહે છે કે એ જે મૂર્તિ છે એ અમે દેખીએ છીએ અને અમે આ બોલીએ છીએ પણ ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ. આ ગઢડું શહેર કે આમ શું કહે કશું દાદાનો દરબાર કશું દેખાતું નથી. મહંત સ્વામી મહારાજે હોંગકોંગમાં એકવાર કહેલું
કે આ નાની જગ્યા છે, નાની રૂમ હતી, અને કહે કે તમને બધાને ખાલી આમ દેખાય કે અહીંયા બસ થોડા માણસ છે ને અહીંયા આપણે નાની રૂમમાં બધા બેઠા છીએ. તો પોતે શું કહ્યું કે અહીંયા બેઠા બેઠા અનંત કોટી બ્રહ્માંડોનો વ્યવહાર ચલાવે છે. એટલે એ જ વસ્તુ થઈ. એમને બીજું કશું દેખાતું નથી. ભલે નાની ઓરડી લાગે કે મહારાજ અક્ષર ઓરડીમાં કે ત્યાં લીમડા નીચે બેસીને વાત કરતા હોય, પણ મારે તો એમને કશું દેખાતું નથી. અમે તો આ સભાને પણ અક્ષરધામની સભા જોઈએ છીએ. તમે બધા પણ ત્યાં બેઠા છો અને મારે કે હું પણ ત્યાં બેઠો બધી વાતો કરી રહ્યો છું, પણ આપણને દેખાતું નથી, સમજવામાં આવતું નથી. મહારાજ આપણને એ વાત કરે છે કે એ મૂર્તિને વિશે આપણને જ્યારે નિષ્ઠા થાય, નિશ્ચય પરિપૂર્ણ આપણને થાય, તો મહારાજ કહે છે કે તમને પણ કામ ક્રોધાદિક જીતવામાં લેશ પણ પ્રયાસ પડશે નહીં. તો મહારાજે શું કહ્યું, એ સ્વરૂપને તમે દેખો તો છો, તમે દેખો છો, મહારાજ પોતે પ્રત્યક્ષ વિરાજમાન છે, પણ પરિપૂર્ણ સમજવામાં આવતું નથી. જ્યારે પરિપૂર્ણ સમજવામાં આવશે તો મહારાજ કહે છે કે કામ ક્રોધાદિક જીતવામાં પ્રયાસ પડશે નહીં. મધ્યનું 33મું વચનામૃત, એમાં પણ શ્રીજી મહારાજે આ જ વાત કરી કે જેના રીતે સ્વરૂપ નિષ્ઠા દ્રઢ છે તો એને કામ ક્રોધાદિક સહેજે જીતાઈ જશે. તો મહારાજ આપણને અહીંયા વાત કરે છે કે આ બધા સ્વભાવ કે વિષયોથી પર થવા માટેનો ઉપાય એક જ છે કે ભગવાનનો દ્રઢ નિશ્ચય. તો મહારાજ અહીંયા નિશ્ચયની વાત કરે છે. આપણને પણ નિશ્ચય છે, આપણે એમને ભગવાન માન્યા છે એટલે તો એમનો આશરો કર્યો છે. પણ મહારાજ સાથે આપણને કહે છે શું કે તમે પણ એને દેખો છો તો ખરા, પણ પરિપૂર્ણ સમજવામાં આવતું નથી. આપણે એમને ભગવાન માનીને આશરો કર્યો છે. પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને પ્રગટ સત્પુરુષ માનીને આપણે એમનો આશરો કર્યો છે, પણ મહારાજ કહે છે કે તમને હજી દેખાવા છતાં પણ પરિપૂર્ણ સમજવામાં આવતું નથી. કેવી રીતે? તો જેમ જૂના વખતમાં રાજાશાહી હતી. હવે રાજાઓ હતા ને એ કેવા હતા કે રાત પડે કે દિવસે પણ ઘણીવાર પ્રજાની દિનચર્યા જોવા નીકળે. એ દિનચર્યા જોવા નીકળે એટલે શું? વેશ પલટો કરીને નીકળે. રાજાશાહી ઠાઠમાઠ એમના રાજમહેલમાં હોય, પણ જ્યારે પ્રજાની વચ્ચે પોતે આવી રીતે દિનચર્યા જોવા નીકળે ત્યારે પોતે સામાન્ય પ્રજાજન જેવો વેશ ધારણ કરી લે અને પછી નીકળે બધું જોવા. તો બધા એને જુએ જ છે ને, કોણ ના પાડે છે? બધાને દેખાય છે. પણ જેવા છેવા સમજવામાં આવે છે કે આ પોતે સાક્ષાત આપણા દેશના રાજા છે, આપણા જેવા સામાન્ય માણસ જ દેખાય છે. તે આપણને સમજવામાં નથી આવતું. હરિલીલામૃતમાં સુલભ રાજાનું આખ્યાન મહારાજે કહ્યું છે. એ આખ્યાનમાં મહારાજ આ જ કહે છે કે જેમ રાજા હોય અને એને પ્રજાને કહે કે મારું આટલું વચન માનશે, વેશ પલટો કરીને આવ્યો, એને કહે કે મારું આટલું વચન માનશે એને હું ન્યાલ કરી દઈશ, અને મારું નહીં માને તો એને દંડ કરીશ. હવે કોઈ સામાન્ય માણસ હોય એનું કોઈ વચન માને આવી રીતે? પણ કોઈક વિશ્વાસુ હોય, શ્રદ્ધાવાળા હોય અને કે અજમાવો રે, હા લાગ્યું તો તીર, નહીં તો તુક્કો. ઘણા ભગવાનની અસ્તિત્વવાદની ચર્ચામાં આ જ વાત કરે છે કે ભગવાન તમે સ્વીકારો ને, હશે તો લાભ થશે, નહીં હોય તો તમે ક્યાં નુકસાન જવાનું છે. પણ એવી રીતે ઘણા સ્વીકારવા તૈયાર નથી થતા. તો મહારાજે અહીંયા ત્યાં એ જ વાત કરી કે એવી રીતે ભગવાનની આજ્ઞામાં પછી વર્તે એમને ઓળખીને તો કે ભગવાન એના ઉપર ન્યાલ થઈ જાય, એટલે રાજા પોતે એના ઉપર ન્યાલ થઈ જાય અને એને બધું આપે. એમ ભગવાન પણ એવી રીતે આ લોકમાં મનુષ્ય જેવા થઈને આવે છે, આપણા જેવા જ દેખાય છે, પણ જ્યારે પરિપૂર્ણ સમજવામાં આવે એનું સ્વરૂપ તો પછી કહે છે કે અમે જેમ વિષય આસક્તિથી પર છીએ એટલે તમે પણ થઈ જાઓ. તો ઘણા એવા હોય કે જેને બિલકુલ ખબર જ ન હોય, કારણ કે આ સામાન્ય માણસની જેમ પોતે ફરતા હોય, એને સમજવામાં ના આવે કે આ પોતે રાજા છે, કે આ પોતે ભગવાન છે. પણ કદાચ સમજવામાં પછી આવે પણ ખરા. હા, રાષ્ટ્રપતિ હોય તો ઘણાને કદાચ ખ્યાલ ના હોય કે ભારતના રાષ્ટ્રપતિ છે. સામાન્ય સાવ ઓર્ડિનરી પછાત વિસ્તારનો હોય તો બિચારાને ખબર ન હોય કે કોણ રાષ્ટ્રપતિ છે ને કેવા લાગતા હશે. એને ખબર ન હોય, પણ કોકના કહેવાથી કે કોઈ કારણસર એને કદાચ સમજવામાં આવે તો પણ
એ જાણે તો જાણી જાણીને શું જાણે કે આ તો ભારતના રાષ્ટ્રપતિ છે, બહુ મોટા છે, પણ કેટલા મોટા છે એ કહી શકે નહીં. એક તો બિલકુલ ઓળખી શકતો નથી, એને તો કંઈ મળતું નથી એમાં. બીજા કંઈક આપણા જેવા માત્ર કે સમજો છો તમે, પરિપૂર્ણ સમજતા નથી. આપણે કંઈક સમજીએ છીએ તો પેલા પ્રજાજનની જેમ કે હા રાષ્ટ્રપતિ છે પણ બહુ મોટા છે. પૂછો કે બહુ મોટા એટલે કેવા, તો એ પાછો ખબર ના પડે. એટલે આપણે આશરો કર્યો છે, ભગવાનની ભક્તિ કરીએ છીએ, પણ મહારાજે જ્યાં જ્યાં પણ ભક્તિની વાત કરી ને ત્યાં શ્રીજી મહારાજે સાથે મહાત્મ્ય જ્ઞાન શબ્દ મૂક્યો છે કે મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ કરવી. એકલું જ્ઞાન, મહાત્મ્ય જ્ઞાન શુષ્ક વેદાંતિ જેવું, એ કંઈ કામમાં નથી આવતું, એ તો બિલકુલ કામમાં નથી આવતું. કેવળ ભક્તિ, એ પણ યોગી બાપા કહે છે કે કુંવારી કન્યા જેમ ક્ષયરોગ થયો હોય અને યુવાન થાય પેલા મરી જાય, એમાં ભક્તિનો પણ ક્ષય થઈ જાય છે. તો મહાત્મ્ય જ્ઞાન વિનાની ભક્તિ એ મોડી પડી જાય. એટલે બંનેને એકબીજાની જરૂર છે. તો સમજીને ભક્તિ કરવાની. તો રાષ્ટ્રપતિને પણ તમારે ઓળખવા પડે, પણ સામાન્ય માણસને પરિપૂર્ણ ઓળખાતું નથી. પણ કોઈક એવો મોટો નાની પાલખીવાલા જેવો હોય અને ભારતના સંવિધાનને પોતે સારી રીતે સમજી શક્યો હોય અને એણે પોતાના જીવનમાં સંવિધાન પચાવ્યું પણ હોય, તો એને ખબર પડે કે આ રાષ્ટ્રપતિનો મહિમા શું છે, એની સત્તા કેવી છે, એની કેટલી સત્તા છે, એ શું ધારે તો થઈ શકે, વડાપ્રધાનની સત્તા કેવી છે, એ કેટલું કરી શકે છે, એ બધી એને ખબર પડે. એટલે મોટપ એટલે વાસ્તવમાં કયા પ્રકારની મોટપ છે એને જરા વિશે સ્પષ્ટપણે ખ્યાલ આવે છે. તો આ એક સમજણ છે કે ઘણાને સમજવામાં આવે પણ એ મોટા છે એટલું જાણે, પણ જેવા છે એવા જાણે નહીં. તો ભગવાનની બાબતમાં એ આવું બને છે. શ્રીજી મહારાજને વખતમાં પણ આવા 3 કેટેગરી પડતી હતી જ. ઘણા એવા હતા કે શ્રીજી મહારાજને ઓળખી જ ન શક્યા. ઓળખ્યા તો નહીં, પણ કેટલાક એવા હતા કે ઉપરથી એમનો દ્રોહ પણ કરતા હતા. વડોદરાનો દિવાન હતો કે પછી કચ્છના જગજીવન હતા, તેવા બધા કેટલાય હતા કે મહારાજનો રીતસરનો દ્રોહ પણ કરતા હતા. ઓળખ્યા તો નહીં જ. તો એક પણ એવો મહારાજની બાબતમાં એવો વર્ગ હતો. તો કેટલાક હતા કે મહારાજને ઓળખ્યા, મહારાજનો આશ્રય પણ કર્યો. જેમ કે મહારાજના પરમહંસો હતા, એ મહારાજના દીક્ષિત સંતો હતા. મહારાજને ભગવાન જાણેલા એટલે તો એનો આશરો કરેલો અને એટલે તેમની દીક્ષા લીધેલી ને મહારાજે કહ્યા એવા બધા વચનો પાડ્યા. તો એ પરમહંસો પણ મહારાજને ભગવાન માનતા હતા અને ભગવાન માનીને એમનો આશરો કર્યો છે. પણ એ જ શ્રીજી મહારાજે જ્યારે પરમહંસોને પોતાના મહિમાની બધી વાતો કરી અને કહ્યું કે હવે તમે ગામડે ફરો અને બધે અમારા મહિમાની વાતો કરજો. એટલે મહારાજની આજ્ઞા શિરોમાન્ય કરીને બધા ગયા પણ ખરા, બધે વાતો પણ કરી. અને પછી જ્યારે પોતે પાછા આવ્યા ત્યારે મહારાજે પૂછ્યું કે તમે અમને કેવા કયા, કથા તો કરી બધે પણ અમને કેવા કયા? તો કોક કહે કે મહારાજ કપિલ જેવા. હા, કઈ કઈને કેવા કયા? કપિલ જેવા. સ્વિંગ બહુ સારા કરે છે, ઓલરાઉન્ડર છે, પણ ભારતનો કેપ્ટન નથી, એનું શું? મહારાજને કયા કયા તો કેવા કયા? કપિલ દેવ જેવા કયા. પછી કહે છે કે દત્તાત્રેય જેવા છે, કોઈ એવી રીતે કયા. એટલે બીજા જે કોઈ પણ અવતારાદિક એ લોકોને ખ્યાલ હતા અને એવા મહારાજને માનતા હતા, એ પ્રમાણે મહારાજને કયા. પછી મહારાજે આ વાત સાંભળી એટલે મહારાજે કહ્યું કે અમે આટલી મહિમાની બધી વાતો કરી અને છતાં પણ તમને ગેડ બેસી નહીં. માટે કે ગમે એટલા પકવાન આપણે ખાધા હોઈએ, પણ આ માગસરનો મૂળો ખાધો હોય, આ માગસર હજી ગયો જ છે, પોષની શરૂઆત થઈ, તો માગસરનો આપણે મૂળો ખાધો હોય તો શું થાય? બધા પકવાનના સ્વાદને દબાવીને ઓડકાર આવે તો શેનો આવે? મૂળાનો ઓડકાર આવે. તો મહારાજ કહે કે બીજા બધા તમને ગમે એવા રૂડા રૂપાળા લાગતા હશે, પણ તમને મૂળાનો ઓડકાર આવ્યો નહીં. અમે સર્વોપરી છે એવું કોઈએ કહ્યું નહીં. તો તમને આ બધી વાતો કરી તો એની ફળશ્રુતિ શું?
તમે મારો આશરો કર્યો ભગવાન જાણીને, પણ આવી રીતે સર્વોપરી નિષ્ઠાની મેં વાતો તમને કરી, પણ તમને એક ઘેડ બેસી નહીં, તો એનો મતલબ શું રહ્યો પછી? તો મહારાજે એ લોકોને એ વખતે જરા ઠપકો આપ્યો. પછી મહારાજ એવું પણ બોલ્યા કે તમે તો કેવા રહ્યા, કબૂતરના કબૂતર. વિવેક સાગર સ્વામી ઘણી વાર ગમ્મતમાં કહે છે કે પછી એ બધાએ કચ્છમાં જન્મ લીધો, કચ્છી કબૂતર કહેવાય. ત્યાંની પ્રજા ભોળી છે બિચારી. તો આવી રીતે મહારાજ એ લોકોને કહ્યું કે તમે તો કેવા કબૂતરના કબૂતર રહ્યા. તો જો મહારાજને નહોતા ઓળખતા, મહારાજનો દ્રોહ કરનારા હતા, મહારાજને ઓળખ્યા છતાં પણ બીજા અવતારાદિક જેવા જાણ્યા, પણ કેટલી હદે કે બીજા કોઈક સર્વોપરીપણાની વાત કરે કે એનું નિરૂપણ કરવા જાય તો એમાં પણ બાધા ઊભી કરતા. સત્સંગી જીવન ગ્રંથની જ્યારે રચના થતી હતી તો એ વખતે બધા મુખ્ય જે પરમહંસો હતા બધા ચર્ચા કરવા બેઠા અને મહારાજને એમાં કેવા લખવા એની ચર્ચા ચાલી. તો બધાએ અવતારાદિકની વાતો કરી કે આટલું બધું જાણ્યા, બધું થયા પછી પણ પછી કહીશે શું કે મહારાજને બીજા અવતારાદિક જેવા જાણવાના ને એ રીતે લખવાના. પણ નિત્યાનંદ સ્વામી એક હતા, એમણે કહ્યું કે મહારાજ તો સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છે, એને બીજા અવતારાદિક જેવા કેમ કહેવાય? હવે બધા જ મોટેરા હતા એટલે હવે નિવેડો કેવી રીતે આવે? એટલે મહારાજ આગળ ગયા. તો શ્રીજી મહારાજે પણ એ વખતે નિત્યાનંદ સ્વામીની બરાબર કસોટી કરી અને બીજા પરમહંસો જોડે પોતે ભળી ગયા અને કહે છે કે આલો કહે છે બધું બરાબર છે, પણ તમે આ સર્વોપરીપણાની સમજણ મૂકી દો. તો નિત્યાનંદ સ્વામીએ મહારાજ જોડે ટક્કર લીધી. મહારાજે નિષ્ઠાળાના લક્ષણ એવા કયા છે પાછા કે બ્રહ્માદિક એનું મન ચડાવવા આવે તો પણ ચડે નહીં. પોતે જ વજીબાનો નિર્ણય ફેરવવા ગયા, નિશ્ચય ફેરવવા ગયા, પણ વજીબાએ મચક આપી નહીં. મહારાજ પોતે જ ગયેલા, બ્રહ્માદિકની ક્યાં વાત છે? જો કે એમનો મૂઢપણાનો સત્સંગ હતો. મૂઢપણામાં એક વસ્તુ એવી છે કે જો યોગ્ય જગ્યાએ સાચી બાબતમાં એને મૂઢપણાને કારણે જોડાણ થઈ જાય તો વાંધો ના આવે, પણ જો પાછી ખોટી જગ્યાએ મૂઢપણાથી જોડાણ થઈ જાય ને તો ત્યાંથી પણ પાછા ઉખડે નહીં. એટલે મૂઢપણું, પ્રીતિ અને સમજણ, એમાં સમજણ અધિક છે. આમ જોવા જાવ તો આપણા આખા સત્સંગનો સાર કાના માત્ર વગરના 4 અક્ષર જ છે, સ, મ, જ અને ણ. બસ આમાં બધું આવી ગયું. તો એ વખતે મહારાજ પણ આ લોકોની જોડે ભળી ગયા, પણ નિત્યાનંદ સાહેબ ટક્કર લીધી તો મારે કે જાઓ તમે વિમુખ, તો જતા રહ્યા. અને પછી અઠવાડિયા સુધી જોયા નહીં નિત્યાનંદ સ્વામીને. એટલે મહારાજે અચાનક પૂછ્યું કે આ નિત્યાનંદ સ્વામી હમણાં કેમ દેખાતા નથી? ત્યારે બધાએ કહ્યું કે મહારાજ તમારે અનંત કોટી બ્રહ્માંડોનો વ્યવહાર ખરો ને, એટલે આવી નાની નાની બાબતો યાદ ન રહી. તમે જ એને વિમુખ કર્યા છે, તમે જ પૂછો છો કેમ દેખાતા નથી? મારે કે એમ એવું છે? બોલાવે એમને પાછા. શોધી લાવ્યા નિત્યાનંદ સ્વામીને મહારાજ પાસે. મહારાજ ભર સભામાં ઉભા થયા, ભેટ્યા, એમને હાર પહેરાવ્યો અને મહારાજે કહ્યું કે તમે પણ આવી સમજણ કરતા શીખો. તો જો મહારાજે એ વખતે પોતાનો મત જે છે પ્રગટ કર્યો કે સર્વોપરીપણાની જે સમજણ છે તે તમે દ્રઢ કરો. તો એ પરિપૂર્ણ સમજણ નિત્યાનંદ સ્વામીની હતી, એવી બીજા પરમહંસોની વખતે કદાચ નહીં હોય, એટલે આ બધું બની ગયું. તો મહારાજે આપણને એ વખતે સમજાવ્યું, આ વચનામૃતમાં આપણે વાંચ્યું. મહારાજ કહે છે કે તમે સમજો તો છો પણ પરિપૂર્ણ સમજણમાં આવતું નથી, એટલે અમારી જેમ વિષય આસક્તિથી મુક્ત થઈ શકતા નથી. પણ જો પરિપૂર્ણ સમજાય તો તમારે એમાં કાંઈ પ્રયાસ પડે નહીં. અત્યારના સંદર્ભમાં આપણે વાત કરીએ તો પંચાળાનું 7મું વચનામૃત. હવે એમાં મહારાજે એવું કહ્યું કે કૃષ્ણ ભગવાન જ્યારે દેહ મૂક્યો ત્યારે અજ્ઞાની હતા એ બધાએ એવું જાણ્યું કે એની પાછળ એમની પટરાણી પણ બળી મૂવીને બધી, તો કહે છે કે બધા એવું જાણ્યું કે આ બધા હવે બળી મૂવા. પણ જે જ્ઞાની હતા એણે શું જાણ્યું કે તો અહીંથી અંતર્ધાન થઈને બીજે જણાણા છે. પ્રમુખ સાહેબ મહારાજ અંતર્ધાન થઈને મહંત સ્વામીમાં જણાણા છે, આપણે અત્યારે એવું માનીએ. પણ આ એ વખતે આવું બન્યું કે મહારાજ તો જેઠ સુદ દસમને દિવસે દેહ મૂકીને જતા રહ્યા
અને મહારાજે કહ્યું કે તમે જે સ્વરૂપને દેખો છો એને પરિપૂર્ણ સમજતા નથી. હવે તે સ્વરૂપ પણ સામે ન રહ્યું, તો હવે પછી ક્યાં પ્રશ્ન રહ્યો? પણ મહારાજે અહીંયા કહ્યું કે એ તો અંતર્ધાન થતા જ નથી. વરતાલનું 19મું વચનામૃત, એમાં પણ શ્રીજી મહારાજે આપણને આ જ વાત કરી કે જ્યારે આપણને ભરતખંડને વિશે મનુષ્ય દેહ મળે છે ત્યારે ભગવાન કે ભગવાનના સંત આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા જ હોય છે. પ્રશ્ન ખાલી ઓળખવાનો છે. મહારાજ કહે છે કે એને ઓળખે ત્યારે ભગવાનનો ભક્ત થાય છે. તો મહારાજ એ અંતર્ધાન તો થયા જેઠ સુદ દસમને દિવસે, પણ આપણને સમજાય એના માટે એમના માસ્ટર પ્લાન પ્રમાણે આખું બધું એમને ગોઠવી રાખેલું. અને એ વખતે પ્રસંગ ઊભો કર્યો. ગુણાતીતાનંદ સ્વામી પોતે બહિર્ભૂમિ જતા હતા અને એ વખતે ત્યાં એમણે લીલી ધ્રો જોઈ, અને લીલી ધ્રો જોઈને અચાનક એમને થયું કે આ ધ્રોનું જીવન તો જળ છે, એમ મહારાજ આપણું જીવન હતા, હવે એ તો ગયા. એટલું બોલીને પોતે બેભાન થઈ ગયા. અને તરત જ મહારાજે ત્યાં દર્શન દઈને શું કહ્યું? હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું. આ રીતે ઘણા બીજાના અનુભવ થયેલા કે બિચારા મહારાજ ધામમાં ગયા પછી ખૂબ દુઃખી થઈ ગયેલા. તો મહારાજે પ્રત્યક્ષ પ્રમાણ દર્શન આપીને એમને સાંત્વના પણ આપેલી. તો એ વખતે પણ મહારાજે આપણને આ જ સમજાવ્યું કે જેમ અજ્ઞાનીઓ પેલા માનેલા કે આ કૃષ્ણ ભગવાનને બધા અંતર્ધાન થઈ ગયા, એવી રીતે આપણે પણ એવું માનવું નહીં કે મહારાજ અંતર્ધાન થઈ ગયા છે, પણ ભગવાન કે સંત પૃથ્વી પર જરૂર વિચરતા હોય છે. તો મહારાજે કહ્યું કે ગુણાતીત સત્પુરુષ દ્વારા હું પ્રગટ જ છું. એમ ગુણાતીતાનંદ સ્વામીને એ વખતે કહ્યું ને એ વિશે આપણને પણ સમજાવ્યું કે ગુણાતીત સત્પુરુષ દ્વારા હું પ્રગટ જ છું. એટલે આપણને પણ એ ભગવાન અથવા તો એ સત્પુરુષ મળ્યા જ છે. મેં હમણાં જેમ વાત કરી એમ મહંત સ્વામી મહારાજે હોંગકોંગમાં વાત કરેલી કે આટલી નાની ઓરડીમાં બેઠા બેઠા અનંત કોટી બ્રહ્માંડોનો વ્યવહાર ચલાવે છે. એટલે કે જે ધામમાં છે એના એ જ મહારાજ આપણને અત્યારે પ્રત્યક્ષ પ્રમાણ મળ્યા પણ છે, પણ એ આપણને પરિપૂર્ણ સમજાય ત્યારે ખરું. પ્રમુખ સ્વામી મહારાજને આપણે પ્રગટ ભગવાનના શું કહે પ્રગટ ભગવાન છે એવી રીતે જ ઓળખતા હતા એમને કે મહારાજ એમના દ્વારા પ્રગટ છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ધામમાં ગયા અને એ વખતે આખો જે અચાનક માહોલ ઉભો થઈ ગયો, એ માહોલમાં આપણને જે પ્રતિક્રિયા આવી એવી પહેલા હતી. મહંત સ્વામી મહારાજ પોતે અહીંયા જ અમદાવાદમાં 85ના સમયમાં વાત કરેલી કે યોગી બાપામાં અમે તો બધા હેતે પ્રીતે કરીને જોડાયેલા. હવે એ વખતે એમણે વાત કરી ત્યારે કોઈને ખબર ન હોય કે આ પોતે સત્પુરુષ જ છે. પણ સામાન્ય રીતે આપણી જેમ પોતે વાત કરી વખતે કે યોગી બાપામાં અમે હેતે કરીને જોડાયેલા. યોગી બાપા ધામમાં ગયા ત્યારે થયું કે હવે તો બધું પૂરું થઈ ગયું. પણ પ્રમુખ સ્વામી મહારાજે ધીરે ધીરે એવો ઉપાડ આપ્યો કે આખી વાતાવરણ બધું બદલાઈ ગયું, નવું જોમ ઊભું થઈ ગયું. એટલે યોગી બાપામાં અમે ખાલી હેતે કરીને જોડાયેલા, પણ એ વખતે ઝાઝું જ્ઞાન નહીં. તો પછી ધીરે ધીરે આ જ્ઞાન થયું અને પછી પ્રમુખ સ્વામી મહારાજમાં પણ એવી રીતે જોડાયા અને એવું લાગ્યું કે સત્પુરુષ તો ગયા જ નથી. તો જો આવી રીતે મોટા પુરુષને આપણે માનીએ છીએ, પણ ઘણી વખતે અમુક એવા પ્રસંગો ઊભા થાય છે કે જ્યારે આપણને ખબર પડે છે કે આપણે જે સમજતા હતા એ તો બરાબર જ છે, પણ એમાં હજી કાંઈક ઉણપ હતી, એની પૂર્તિ અત્યારે થઈ રહી છે. એ ઉણપની પૂર્તિ આપણને અત્યારે વર્તમાન કાળે થઈ રહી છે એવું આપણને અનુભવાય. તો શ્રીજી મહારાજે આપણને આ વાત કરી કે ભગવાન અંતર્ધાન થતા નથી, એ પોતે આ પૃથ્વી ઉપર પ્રગટ જ રહે છે. પણ એ શ્રીજી મહારાજ પોતે અહીંયા પ્રગટ છે, પણ એ સર્વોપરી છે એ યથાર્થ આપણે સમજતા નથી. ધારો કે પ્રગટમાં આપણે માનીએ તો સારું જ છે, બાકી ઘણાને એમાં તકલીફ તો પડી જ જતી હોય છે. યોગીજી મહારાજ પોતે ધામમાં ગયા પછી પ્રમુખ સ્વામી મહારાજને ગુરુ તરીકે ઘણાએ સ્વીકાર્યા તો ખરા, પણ ક્યારેક એવું બોલવાનું થતું કે જેવું યોગી મહારાજ અમને આનંદ કરાવતા હતા કે વ્યક્તિગત મળીને લાભ આપતા હતા, એવો પ્રમુખ સ્વામી મહારાજ આપતા નથી. તો જો એ એટલી સમજણમાં એટલી કચાશ કહેવાય, એ સ્વરૂપ નિષ્ઠામાં એ ખામી છે. એ સમય સમય પ્રમાણે એની રીત જુદી હોય, પણ એ કલ્યાણ તો એક સરખું જ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજને એવો એ શરૂઆતનો વખત હતો કે ગામડામાં એ બેઠા હોય ને બે ચાર સંતોએ હું તું ને રતન્યો હોય, ત્યારે સાવ રેઢા પડ્યા હતા, ત્યારે કોઈ મળવા નહોતું આવતું. અને પછી જ્યારે લાખોના સમૂહ વચ્ચે પોતે રહેવા લાગ્યા
ત્યારે થાય કે અરે પ્રમુખ સાહેબ મહારાજ સુધી મને પહોંચવા મળતું નથી, હવે તો પાસ લઈને જવું પડે છે, પણ એ પણ પાસ પણ મળતા નથી. તો જે આવું સમય પ્રમાણે બધા પરિવર્તનો આવતા હોય છે, એ બાહ્ય અને સ્થૂળ પરિવર્તનો છે, પણ તાત્વિક રીતે તો તત્વ તો એનું એ જ છે. એને કલ્યાણ કરવાની શક્તિ કયો કે સામર્થ્ય કયો એ પણ એની એ જ છે. રીતો ભલે જુદી જુદી હોય, બાહ્ય સંજોગો પ્રમાણે એ બધું બદલાયા કરે, પણ પુરુષ એના એ રહે છે. છતાં પણ જો આવી પરિપૂર્ણ સમજણ ન હોય તો આપણને એમ થાય કે યોગી બાપા જેવું સુખ પ્રમુખ સાહેબ મહારાજ આપતા નથી. પ્રમુખ સાહેબ મહારાજ કરતા મહંત સાહેબ મહારાજની રીત સાવ જુદી જ છે. તો એમાં એ ઘણાને પ્રશ્ન થઈ જાય કે આ ભાઈ આ પ્રમુખ સાહેબ મહારાજ તો બરાબર છે હજી, પણ મહંત સાહેબ તો પ્રકૃતિ આખી જુદી જ છે. તો આપણને એવું સુખ આપશે કે નહીં? ને શરૂઆતમાં બન્યા કેટલાક પ્રસંગો આપણે સાંભળીએ છીએ, અમુક યુવકો કે જે બધા હરિભક્તો પ્રમુખ સાહેબમાં અતિશય હેતે કરીને જોડાયેલા, એ લોકોના મનમાં જ દ્વિધા રહેતી હતી કે મહંત સ્વામી જોડે એવું સુખ આવશે કે નહીં. અને પછી આ તો સમર્થ પુરુષ છે, ગમે એમ કરીને બધાના મનોરથો પૂરા કર્યા અને પછી એ ના એ બધાએ સ્વીકારતા થઈ ગયા કે ના, હવે અમને પ્રમુખ સાહેબ મહારાજની ખોટ પડવા દીધી નથી. તો જો પરિપૂર્ણ સમજ્યામાં આવે ને તો પછી આપણને એમાં ભેદ ન સમજાય. બાકી સમજ્યા છતાં પણ કંઈક આવી ખામી રહી જતી હોય છે. તો આવી રીતે મહારાજ આપણને કહે છે કે તમે પરિપૂર્ણ સમજ્યા નથી એટલે તમારે આ કચાશ રહી ગઈ છે. આપણને લાગે કે આપણને તો સ્વરૂપ પરિપૂર્ણ સમજાવ્યું છે ને, ચલો એ જૂના વખતની વાત હતી, હવે તો આટલા વર્ષો થઈ ગયા, આટલું કાર્ય જોયું, આપણે સર્વોપરી ઉપાસનાની વાત કરીએ છીએ, બીએપીએસ આખી સંસ્થા જ અલગ ઊભી થઈ ગઈ એ મુદ્દાના આધારે જ. તો હવે આપણે તો લાગે કે આપણે તો ભાઈ હવે ભગવાનને સ્વરૂપ આપણને પરિપૂર્ણ સમજ્યું જ છે, તો પણ અમારા સ્વભાવ કેમ ટળતા નથી? હા, એ આપણને લાગે છે ને. પણ લોયાનું પેલું વચનામૃત છે, એમાં મોટા શિવાનંદ સ્વામી શ્રીજી મહારાજને આ જ પ્રશ્ન પૂછે છે. એમને પોતાને આવો જ પ્રશ્ન થાય છે. એ મહારાજને શું પૂછે છે કે અમને સંપૂર્ણ નિશ્ચય છે તમારો, તો પણ કૃતાર્થપણું કેમ મનાતું નથી? ચાર જે અર્થ કયા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં જે છેલ્લો અર્થ આપણને સિદ્ધ થયો છે, હા, એટલે કે મારું પરિપૂર્ણ કલ્યાણ થયું છે એવું મનાવવું, એ શું છે? કૃતાર્થપણું છે. તો કહે છે કે અમને સંપૂર્ણ નિશ્ચય થયો છે, નિશ્ચય સંપૂર્ણ છે, તો પણ કૃતાર્થપણું મનાતું નથી, એટલે કે અમારું કલ્યાણ સંપૂર્ણ ખરેખરું થયું છે એની પ્રતીતિ આવતી નથી. તો એ અમને કેમ પ્રતીતિ નથી આવતી? તો પાછો કહે છે શું? પાછો સંપૂર્ણ નિશ્ચય થયો છે તો પણ. હવે મધ્ય 59 પ્રમાણે છે ને આપણને કૃતાર્થપણું મનાવવું જ જોઈએ. જો સંપૂર્ણ નિશ્ચય થયો હોય ને ભગવાનનો યથાર્થ, તો મધ્ય 59 પ્રમાણે આપણને કૃતાર્થપણું મનાવવું જ જોઈએ. કારણ કે ભગવાનને સંતની પ્રાપ્તિ થઈ એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. ખ્યાલ આવ્યો ને? આપણને પ્રાપ્તિ થઈ છે, એ આપણને એમાં નિષ્ઠા થઈ છે, એ સર્વોપરી આપણને મનાયા છે, પરિપૂર્ણ એનું આપણને શું કહે, પરિપૂર્ણ નિશ્ચય થયો છે. તો મહારાજ ત્યાં એવી વાત કરે છે કે એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ જ નથી. પરિપૂર્ણ નિષ્ઠા થઈ ગઈ એટલે એ તમારું કલ્યાણ પતી ગયું. એટલે એનો અર્થ એ કે તમને કૃતાર્થપણું મનાવવું જ જોઈએ. પણ જો કૃતાર્થપણું નથી મનાતું તો એના આધારે પણ તમે કહી શકો કે એટલે નિશ્ચયમાં ક્યાંક કંઈક પણ ઉણપ રહી જાય છે. તો એને પ્રાપ્તિનો મહિમા યથાર્થ સમજાયો નથી. પણ શ્રીજી મહારાજ પછી એનો જવાબ આપે છે. લોયા પહેલાના વચનાથની આપણે વાત કરીએ છીએ, મોટા શિવાનંદ સ્વામીની. તો શ્રીજી મહારાજ એમને જવાબ આપે છે. મહારાજ કહે છે નિશ્ચય તો છે. જો પ્રશ્ન કેવો પૂછે છે કે સંપૂર્ણ નિશ્ચય અમને છે તો પણ કૃતાર્થપણું કેમ નથી બનાવતું? મહારાજ એમાંથી સંપૂર્ણ વિશેષણ કાઢી નાખે છે. સંપૂર્ણ નિશ્ચય છે એવો પ્રશ્ન પૂછે છે, પણ મહારાજ શું કહે છે કે તમને નિશ્ચય છે પણ તમે કહો છો તેમ સંપૂર્ણ નિશ્ચય નથી. મહારાજને કહેવાનો ભાવાર્થ એ છે, નિશ્ચય તો છે પણ કામ ક્રોધાદિક શત્રુથી અંતઃકરણ દગ્ધ વર્તે છે, તેથી કૃતાર્થપણું મનાતું નથી. જો કામ ક્રોધાદિકથી દગ્ધપણું વર્તતું હોય તો કૃતાર્થપણું મનાશે નહીં. તો મહારાજ કહે છે કે નિશ્ચય હશે તો કામ ક્રોધાદિક ટળવામાં તમને પ્રયત્ન નહીં કરવો પડે, અને જો કામ ક્રોધાદિક ટળ્યા હશે તો તમને કૃતાર્થપણું પણ મનાશે. એટલે બેઉ વસ્તુ પેરેલલ ચાલે છે. જેમ જેમ નિશ્ચય થતો જાય છે એમ એમ કામ ક્રોધાદિક પણ ટળતા જાય છે. જ્યારે પરિપૂર્ણ નિશ્ચય હશે તો કામ ક્રોધાદિક પણ સંપૂર્ણ ટળી ગયા હશે. એટલે સંપૂર્ણપણે કામ ક્રોધાદિક ટળ્યા ત્યારે તમને પરિપૂર્ણ નિશ્ચય થયો, અને જે દિવસે પરિપૂર્ણ નિશ્ચય થયો
એ દિવસે કામ ક્રોધાદિક ટળી જ જાય. બાકી મહારાજ કહે છે કે જો તમને કામ ક્રોધાદિકે કરીને અંતર દગ્ધ વર્તે છે તો ત્યાં સુધી તમને કૃતાર્થપણું મનાશે નહીં. એનો અર્થ એ કે ત્યાં સુધી તમને નિશ્ચય પણ પરિપૂર્ણ છે નહીં. તો મહારાજ ત્યાં આવું કહે છે કે આપણે માનીએ છીએ કે આપણને સંપૂર્ણ નિશ્ચય થયો છે, પણ એ નિશ્ચયમાં પણ હજી કચાશ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી પણ શ્રીજી મહારાજની કહેલી વાત કહે છે કે જ્યાં સુધી સ્વભાવ છે ત્યાં સુધી ફડકો મટશે નહીં. ફડકો મટશે નહીં એટલે કૃતાર્થપણું મનાશે નહીં. હા, મહારાજ રક્ષા તો કરશે. ગુણાતી સ્વામી વાતમાં એવું લખ્યું કે મહારાજ રક્ષા તો કરશે જ, આપણને ધામમાં લઈ જશે, આપણું કલ્યાણ કરશે, બધું બરાબર છે. પણ જ્યાં સુધી આપણને આ કામ ક્રોધાદિક સ્વભાવ છે તો કહે છે કે ત્યાં સુધી ફડકો મટશે નહીં. ફડકો મટશે નહીં એનો અર્થ એ થયો કે કૃતાર્થપણું પણ મનાશે નહીં. ફડકો આપણને મોટામાં મોટો શું છે? મારું કલ્યાણ થશે કે નહીં થાય, મારું પરિપૂર્ણ કલ્યાણ થયું છે કે નહીં, એ ફડકો છે. તો મારે કહે છે કે જ્યાં સુધી આ હશે ત્યાં સુધી ફડકો પણ મટશે નહીં. એટલે જો બે વસ્તુ ભેગી ચાલે છે તો આપણને નિશ્ચય યથાર્થ થયો હોય તો આપણા સ્વભાવો ટળે અને કૃતાર્થપણું પણ આપણને મનાય, અને સ્વભાવ ટળ્યા હોય તો આપણને નિશ્ચય પણ થાય. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત મુંબઈમાં વિરાજમાન હતા, તો આ જેવો શિવાનંદ સ્વામીને પ્રશ્ન થયો એવો જ પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યો. એ વખતની તો વાત આખી બધી ઘણી જુદી હતી, પણ અત્યારે તો આપણે ઘણું બધું સમજતા થયા છે એ બાબતમાં. ત્યારે તો હજી બીજા અવતારાદિકનો ભાર હતો, ગુણાતીત સત્પુરુષ તો ઓળખાયા પણ નહોતા, મહારાજને પણ સર્વોપરી જાણવા એ બહુ અઘરું કામ હતું. 85-86ની લગભગ આ વાત છે. તો સંતો પ્રમુખ સ્વામી મહારાજ આગળ મુંબઈમાં બેઠા હતા અને પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ પ્રશ્ન પૂછ્યો કે બાપા, અમે બધા સાધુ થયા તો કોકને 25 વર્ષ, કોકને 30 વર્ષથી અમે બધા સાધુ થઈને બેઠા છીએ, પણ હજી સ્વભાવ ટળતા હોય એવું લાગતું નથી. આ મુદ્દાનો પ્રશ્ન છે ને, આપણો બધાનો પ્રશ્ન છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે બોલેલા કે અંદરથી તો બધાના સ્વભાવ ટળી રહ્યા છે, પણ ઉપરથી શ્રીજી મહારાજ દેખાવા દેતા નથી, નહીતર એનું માન આવે. સ્વભાવો ટળવા એટલે માયાથી પર થવું, પણ માયાથી પર થયા એનું માન આવે જ પાછું. આ માન બહુ અટપટો વિષય છે, તો એનું માન આવે છે. હવે માન આવ્યા એટલે શું થયું? પાછા માયામાં જ ભરાયા ને. માયાની વ્યાખ્યા જ શું કરી? અહમ અને મમત્વ એ જ માયા છે. પ્રથમનું પહેલું જ વચનામૃત ઉઘડતે મહારાજ આ જ વાત કરે છે. એટલે આમાં એવો પ્રશ્ન ઉભો થયો કે એક રોગ ટાળવા જાવ ને બીજો રોગ ઉભો થાય. મેડિકલ ફિલ્ડમાં ઘણી આવા પ્રશ્નો ઉભા થતા હોય છે. તો આમાં એવું જ થાય છે, એક પ્રકારની માયાને દબાવી તો સામે બીજા પ્રકારની માયા ઊભી થઈ. એટલે પ્રમુખ સાહેબ મહારાજ કહે છે કે ઉપરથી મહારાજ જણાવવા દેતા નથી, પણ અંદરથી તો બધા ફેરફાર થાય છે. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું ને કે આ દોષમાં દોષ જ છે કે ગુણ પણ છે, એવો પ્રશ્ન કર્યો. પછી કે દોષમાં ગુણ પણ છે. કેમ? તો આપણને નિર્માનીપણે વર્તાય, નહીં તો પછી ગુણનું માન આવે. તો એના માટે પણ આપણના દોષ રાખ્યા છે, એ પણ ગુણ છે. પણ એ જે સમય આવશે ત્યારે આપણને પૂરેપૂરી પ્રતીતિ આવશે કે ભાઈ આપણે સંપૂર્ણપણાથી મુક્ત છીએ. અરે મુક્ત જ છીએ, સમજીએ કે ન સમજીએ. તત્વતઃ આપણે કોણ છીએ? જીવ છીએ, આત્મા છીએ. તો મહારાજે એ જ વાત કરી કે જ્યારે આપણને સમજાશે ત્યારે એવું લાગશે કે મારામાં કામ ક્રોધાદિક હતા જ નહીં. આ તો વચ્ચે મને બ્રહ્મણા જેવું વળગેલું. આ કારણ દેહના કારણે આપણે આવું બધું માનીને બેઠા છે. કારણ દેહનો આપણને યોગ થયો છે જીવને, પણ જીવ પોતે કારણ દેહથી પર હોય, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ, એ ત્રણેય દેહથી પર હોય ને સત્તા રૂપે વર્તતો હોય, તો જીવમાં ક્યાં માયા પેઠી? જીવ તો અકિંચન છે, નિર્લેપ છે, તો એમાં ક્યાં માયા પેઠી? એમાં છે જ નહીં. પણ આપણે અજ્ઞાને કરીને માની લીધું છે. તો મહારાજ કહે છે કે આ સમજણ જ્યારે આપણને દ્રઢ થશે ને તો એ બધું છૂટી જશે. તો તત્વ આપણે બધા શુદ્ધ જ છીએ. એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. વિવેકાનંદના વાક્ય આપણે ઘણી વાર સાંભળીએ છીએ. એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. બધો જ આત્મા તત્વતઃ તો દિવ્ય જ છે, પણ આ માયાનું, આ અજ્ઞાનનું વળગણ એને કરીને આપણે આવું માનીને બેઠા છીએ. તો પછી ક્યાં સ્વભાવ ટળવા કે ન ટળવાનો પ્રશ્ન આવ્યો? એટલે આ પણ આપણે ગુણાતીત સ્વામી કહે છે કે આપણે એ સ્વભાવ જેવું રાખ્યું છે એ પણ ગુણ છે, કારણ કે આ માયા અટપટી છે, એકને દબાવો તો બીજી ઊભી થાય છે. પણ સત્પુરુષ ગમે એમ કરીને બધું ટાળશે અને આપણને પ્રતીતિ એક દિવસ લાવશે. અને આવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરનારા આપણા સંપ્રદાયમાં હતા,
અને છે ત્યારે પણ હતા તો આજે જ ન હોય. મહંત સ્વામી કહે છે કે હરિભક્તોમાં પણ 1000 એકાંતિક હોય. મહંત સ્વામી મહારાજ વાત કરે જ ને કે હરિભક્તોમાં પણ 1000 એકાંતિક હોય, પણ એ વખતની પણ આપણે વાત કરીએ તો મહારાજે એમાં કઈ મેળ પણ નથી. ત્યાગી ગૃહનો મહારાજે જ વાત કરી. પર્વતભાઈને મુક્તાનંદ સ્વામી આગળ મહારાજ પહોંચ્યા લોકો ભણતા હતા એ વખતે, અને મહારાજે પૂછ્યું કે તમે અમને કેવા જાણો છો? ત્યારે એ લોકો યથાર્થ ઉત્તર આપી ન શક્યા. ત્યારે મહારાજે શું કહ્યું કે તમે તો હજી ગુણભાવી સત્સંગી છો. અમારા ખરેખરા સત્સંગી તો કોણ છે? પર્વતભાઈ ને ગોરધનભાઈ આદિક છે. તો જો મહારાજે કહ્યું કે ખરેખરા સત્સંગી છે પર્વતભાઈ ને ગોરધનભાઈની વાત કરી, પણ એ પર્વતભાઈ કેવા હતા? તો ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં કહે છે કે પર્વતભાઈ તો જ્ઞાની હતા. આપણે અત્યારે જેવું સમજીએ છીએ ને એવું તો પર્વતભાઈ મહારાજના વખતમાં સમજતા હતા. જ્યારે તો ભયંકર મોટો ત્રાસ હતો આ બધું સમજવું, એટલે કેટલી બધી વસ્તુઓની સામે પડવાનું અને પછી આ સમજણ પાકી થાય. પણ એ વખતે પર્વતભાઈ પોતે આવું સમજતા હતા કે જેવું અત્યારે આપણે સમજીએ છીએ. અને એ તો મહારાજને સલાહ આપે એવા ડાયા હતા, એવા જ્ઞાની હતા. હવે મારા તો પુરુષોત્તમ ભગવાન હતા, હવે એને કોણ સલાહ આપે? પણ કહેવાનું એ કે આ લૌકિક રીતે પણ આપણે આપણી પેરિટીથી જોઈએ તો પણ પર્વતભાઈ અતિશય ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિવાળા હતા. તો એ મહારાજના વખતમાં પોતે આવી રીતે વર્તતા હતા. પાછા એવું મહારાજને અખંડ પોતે દેખતા હતા. એમને ધન કે પુત્રાદિકમાં ક્યાંય આસક્તિ જ નહોતી. મહારાજે પેલું ઘી ઢોળ્યું તો બીજા કાઠીઓ, કોક દે લઈને કોક લે ને કોક દે ને ત્રીજો ઠાલો બળી મળે. બીજાને થયું કે મારા ઘી જમીન ઉપર શું કામે ઢોળ, કોઈકના પેટમાં જાય તો સારું ને. શિવલાલ શેઠને એવું જ્ઞાન હતું. એના પિતાને કહ્યું કે ઘીનો ગાડવો ઢોળાયો, એમાં શું રડો છો? અને તે ધૂળમાં જ જવાનું હતું. તો આવી સમજણ વાળા છે અને હવે પછી હતા. તો એ ઢોળાય તે એમને કઈ પ્રશ્ન નથી, ઉલટાના નાચવા લાગ્યા. હા મારા વાલાની લીલા તો જુઓ. એનો દીકરો મેઘો મરી ગયો તો કઈ કે આ જો નદી આવી, મેં નાહી લીધું, તમે અંતિમ ક્રિયા કરી લેજો, મને મહારાજે બોલાવ્યો છે, હું તો ત્યાં જાઉં છું. ક્યાંય આસક્તિ જ નહીં, વ્યવહારમાં નહીં, પુત્રમાં નહીં, ધનમાં નહીં, ક્યાંય નહીં. તો આવી રીતે પર્વતભાઈ જેવા મોટા હતા તો એમને પણ આવી સ્થિતિ છતીદેહ પ્રાપ્ત થયેલી એ આપણે વખતે દેખાય. વાઘા ખાચરને કંઈક ખામી હતી, પણ એને પણ સત્સંગી તો હતા, એ પણ એને નિશ્ચયમાં થોડી કચાશ હતી અને એને કારણે એમને સપના આવતા, અને કાઠી હતા એટલે એને ધીંગાણાના સપના આવતા. પણ એ ગુણાતીતાનંદ સ્વામી પાસે જુનાગઢ ગયા અને જોયું કે અહીંયાનો સમાજ ખૂબ આનંદમાં છે, એનું કારણ શું? અને પછી એમને ગુણાતીતાનંદ સ્વામી થકે પોતે મૂળ અક્ષર બ્રહ્મ છે બધો નિશ્ચય થયો એમને, મહારાજ સર્વોપરી ભગવાન છે એવો નિશ્ચય થયો. તો પછી એ ત્રણેય અવસ્થાથી પર થઈ ગયેલા. અને પછી તો એમને નિદ્રા પણ આવતી નહીં અને એમને ચોકી કરવા માટે રાખતા. 24 અવર્સ ડ્યુટી, કોઈ જોકું જ નહીં, સુવાનું જ નહીં, કારણ કે ત્રણેય અવસ્થાથી પર. તો જો એ જીવની જે અવસ્થા વળગી છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એ બધી અવસ્થાઓથી પણ પોતે છતી દેહ જ પર થઈ ગયેલા. તો આવી રીતે આપણને જોઈએ ત્યારે આપણને થાય કે ના, આ પરિપૂર્ણ કલ્યાણ તો થાય જ છે, આપણે વાસનાથી મુક્ત થઈએ જ છીએ, છતી દેહ પણ જો આપણને આ યથાર્થ નિશ્ચય થાય તો. ભલે આપણે કહીએ પણ ક્યાંક આપણી કંઈક કચાશ હજી છે, એને કારણે આપણા આવા પ્રશ્નો રહેતા હોય. તો ધારો કે આપણને આવો નિશ્ચય તો થાય, પરિપૂર્ણ નિશ્ચય પણ થાય તો એ સારામાં સારી વસ્તુ છે. એને કરીને જ આપણે તો ભગવાન માન્યા છે, નિશ્ચય થયો છે એટલે તો. પણ નિશ્ચયની બાબતમાં એક મોટામાં મોટું જોખમ એ હોય છે કે ઘણીવાર લોકો ચમત્કાર દેખાડે ને એને ભગવાન માને છે. તો શ્રીજી મહારાજ કે અમે ચમત્કાર દેખાડવા આવ્યા નથી. પરમહંસોએ લખ્યું કે પરચા ઈચ્છે તેને પામર જાણવો. પરચાની વાત જ નથી. અને એવું બને ઘણીવાર, નહીં તો નિશ્ચય સાવ ટળી જાય. શ્રીજી મહારાજ એક વખત પેલા માનકુવા ગામ ગયા છે તો ત્યાંના દરબાર હતા આદાભાઈ. હવે આદાભાઈ શ્રીજી મહારાજના દ્વેષી હતા, એટલે મહારાજને કાંકરા લઈને મારવા જતા. તો મહારાજને કઈ કાંકરો વાગે જ નહીં. હવે કઈ આદાભાઈ પાછા સામાન્ય નહોતા, એ કેવા આટુકદાર હતા કે ઉડતું પંખી વીંધી નાખે. પંખીનું કદ કેવડું હોય અને પાછું ઉડતું હોય, એની સ્પીડ કેટલી હોય, તો એ કેવી રીતે લાગમાં આવે ને કેવી રીતે એને પાડી નાખે ધાડ દઈને. તો આ મહારાજની કાયા તો 5.5 ફૂટની હતી, 5.5 ફૂટની. જમીન પર સ્થિર ઉભા છે, પણ તીર નથી મારવાનો આકાશમાં ઉડતા પંખીને, એક કાંકરો લઈને મારવાનો છે. પણ મહારાજને કઈ કાંકરા વાગ્યા જ નહીં અને એને બધું મૂકી દીધું, કાંકરો ને કાંકરીને બધું, અને સીધા મહારાજ આગળ આવ્યા ને ચરણમાં પડી ગયા કે તમે ભગવાન છો. મહારાજ કે લ્યો અમને કાંકરા ન વાગે તો ભગવાન, કાંકરો વાગી ગયો તમે ભગવાન મટી ગયા. ઘણા આવી રીતે કરતા હતા, 8 આનાના સંકલ્પ કરે. મહારાજ કે અમારી કિંમત 8 આનાની, જો 8 આના માટે થઈને આનો સંકલ્પ પૂરો ન કર્યો હોત તો અમે ભગવાન મટી જાત.
તો મહારાજ કહે છે કે આવી રીતે પરચા ઈચ્છીને જેને નિશ્ચય કર્યો હોય ને એનો નિશ્ચય ભગવાન પરચા બતાવે ત્યાં સુધી રહે, અને પછી જયારે પાછા ચમત્કાર ન બતાવે તો ત્યારે પાછો નિશ્ચય ટળી જાય. પણ મોટામાં મોટો પરચો શું છે? ગુણાતી સ્વામી કહે કે આ 20-20 વર્ષના બધા સાધુ થઈને આવી જાય છે એ મોટામાં મોટો પરચો છે. ઘર બાર બધું મૂકીને આવી જાય છે એ પરચો. અમે કોઈને પરચા દેખાડતા નથી. પણ મહંત સ્વામી કે પ્રમુખ સ્વામી કે કોઈને પણ પૂછો, યોગી બાપા કે પંચ વિષયની બહાર ક્યારેય પણ અમે, પંચ વર્તમાનની બહાર ક્યારેય પણ અમે પગ મૂક્યો હોય તો તમારો જોડો અને અમારું માથું. આ પંચ વિષયની બહાર ક્યારેય પગ મૂક્યો નથી, એટલે કે વિષયમાં ક્યારે લેવાયા જ નથી, એટલે કે પરિપૂર્ણ નિશ્ચય જ છે, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ જ છે. તો પછી ક્યાં આ બધી વસ્તુ બાકી? કે ગમે એવો હોય ને તો આ પંચવર્તમાનની બહાર પગ તો ક્યારેક મૂક્યો જ હોય, પણ કહે છે કે અમે ક્યારેય એની બહાર પગ મૂક્યો નથી. યોગી બાપા અને પ્રમુખ સ્વામી પત્રકારે પૂછ્યું કે ત્રિકાળમાં પણ અમને કોઈ પ્રકારના સંકલ્પો થયા નથી. મધ્ય 33માં માર્ગ કે અમને ધન કે સ્ત્રીનો ભૂંડો સંકલ્પ પણ થયો હોય તો આ 500 પરમહંસના સમ છે. તો આવી અલૌકિક સ્થિતિ, અદભુત સ્થિતિ, એ જ એનું ભગવાનપણું છે. માટે મારે કહે છે કે પરચા ઈચ્છવા નહીં, ચમત્કારને કારણે નિશ્ચય થાય પછી જાજો વખત રહેતો નથી. છેલ્લે એક વાત કહીને પૂરું કરીએ. ગુણાતીતાનંદ સ્વામી અહીંયા અમદાવાદથી જ, આપણા અમદાવાદમાંથી જ પહેલી વખત ટ્રેનમાં બેસી અને પોતે નડિયાદ જતા હતા. અને એ વખતે પેલા એન્જિન હતા ને, શું કહેવાય, સ્ટીમ એન્જિન્સ હતા, એટલે સ્ટીમ એન્જિનમાં પોતે બેસીને જતા હતા. પણ એ વખતે તો સ્ટીમ એન્જિન એ લોકો માટે તો કેટલી સ્પીડ કહેવાય, કારણ કે પગપાળાને ગાડામાં જતા હોય. તો અહીંથી નીકળ્યા ને થોડી વારમાં તો નડિયાદ આવી ગયું. અને જેવા નડિયાદ પહોંચ્યા ને એટલે ગુણાતીતાનંદ સ્વામી શું બોલ્યા કે શ્રીજી મહારાજે અક્ષરધામમાં જવા માટે આવી જ સીધી સડક બનાવી છે, તે આંખો મીચ્યો ત્યાં અક્ષરધામમાં, આંખો મીચ્યો ત્યાં. તો મહંત સ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે 1 જન્મે 2 જન્મે કે છેવટે 5 જન્મે પણ અક્ષરધામમાં. તો ભદ્રેશદાસ સ્વામીને પૂછેલું કે 5 જન્મ એટલે 5 સેકન્ડ ગણવાના? કે જીવ તો અનાદિનો છે, અનંત 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 જન્મો ધરીને આવ્યો છે, એની સામે 5 જન્મ ગણો ને તો 5 સેકન્ડ બરોબર ન થાય. હવે ક્યાં વાત ગઈ? એટલે સપાટામાં કલ્યાણ છે. તો ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે આ તો સડક બાંધી દીધી છે કે આમ જ શ્રીજી મહારાજ આપણને અક્ષરધામમાં ધોરી માર્ગે લઈ જશે. આમ આંખ મીચો ના પલક ઝપકતા તમને લઈ જશે. પણ પાછી એક કલમ મૂકે છે કે જો શ્રીજીની આજ્ઞા અને ઉપાસના દ્રઢ થાય તો. મહારાજ આમાં ઉપાસનાની વાત કરે છે ને, ઉપાસનાની સાથે સાથે આજ્ઞા પણ. તો કહે છે કે આજ્ઞાને ઉપાસના દ્રઢ થાય તો આપણે કહે છે કે આપણે આ સડક બાંધી છે ને સીધા અક્ષરધામ ભેગા થઈ જઈએ. તો એ ઉપાસના પણ આપણે દ્રઢ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, આજ્ઞા પણ આપણે પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ જો પરિપૂર્ણ ઉપાસના થઈ ગઈ હોય, આજ્ઞા બરાબર પાડતા હોઈએ તો આપણે અક્ષરધામમાં બેઠા જ છીએ. પણ તો એ મહંત સ્વામી મહારાજ કહે છે કે હવે આપણે એવું જો હોય તો હવે આપણે કશું કરવાનું રહેતું નથી, પણ છેવટે એક જ વસ્તુ કરવાની રહે છે. મહંત સ્વામી મહારાજ કહે છે કે હખણા રહેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્યમ બ્રહ્મરૂપમ નિજાત્મનમ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણ.